નમસ્કાર ખેડૂત મિત્રો, હું કશ્યપ પરમાર અને અમારી મોડર્ન કોકોનટ ફાર્મિંગની ટીમ કેરેલાની અંદર આવેલા કોકોનટ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે નારિયેળનું સંશોધન કેન્દ્ર કે ત્યાં આવીને અહીંયાના જે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, સિનિયર સાયન્ટિસ્ટ અને અહીંયાના જાણકાર લોકોને મળ્યા કે આપણા ઇલાકામાં આવેલા નારિયેળને લગતા પ્રોબ્લેમ એના વિશે ચર્ચા વિચારણા કરી અને એ કઈ કઈ બાબત ઉપર ચર્ચા વિચારણા કરી છે એમના ઉપર વધારે માહિતી આપશે જીતેન્દ્રભાઈ બારોટ કે જેને તમે વારંવાર યુટ્યુબની અંદર, ઇન્સ્ટાગ્રામની અંદર જોયેલા છો. તો જીતેન્દ્રભાઈ એમના વિશે વધારે માહિતી આપો. નમસ્કાર ખેડૂત મિત્રો. આજે કશ્યપભાઈ વાત કરીએ એમ કે છેલ્લા 2 દિવસથી આપણે કેરળની અંદર જે નાળિયેરીનું સંશોધન કેન્દ્ર છે તો એમની અંદર હતા. આપણે અહીંયાના એચઓડી સાયન્ટિસ્ટો અને જે લોકો લાંબા સમયથી ખેતી કરે છે એવા લોકોને પણ આપણે મળ્યા. અને આપણા જે ગુજરાતના જે પ્રશ્નો છે, સૌથી મોટો પ્રશ્ન આપણો છે સફેદ માખીનો. તો આપણે સફેદ માખીની અંદર કઈ રીતના કંટ્રોલ લાવી શકીએ એના વિશે પણ બહુ ઘણી બધી ચર્ચાઓ કરી. પ્લસ બીજો આપણે ભૂલ કરીએ છીએ આપણા વાવેતરનો જે ગાળાની, કે આપણે કમસે કમ 20x20ના ગાળે ને કોઈ મતલબ ખેડૂત મજા આવે એવી રીતના વાવી દેતા હોય, ગાળો કોઈ ફિક્સ રાખતા હોતા નથી. તો એના લીધે પણ ઉત્પાદનની અંદર ડિફરન્ટ થાય. આપણે લાઈવ જોયું. તો એ 25x25ને ગાળે વાવેતર કરીએ તો એમની અંદર પણ ડિફરન્ટ પડે. આવી પદ્ધતિની અંદર પણ આપણે જાણ્યું. પ્લસ સફેદ માખીની અંદર આપણે કઈ રીતના નિયંત્રણ લઈ આવી શકીએ એના વિશે બહુ બધું જાણ્યું. પ્લસ બીજું આંતરપાક તરીકે આપણે ગુજરાતની અંદર આવડો મોટો દરિયા કિનારો છે, આવડું મોટું વાવેતર કરીએ પણ આપણે એમની અંદર આંતરપાકમાં કોઈ પાક અત્યારે કોઈ ખેડૂત લેતા નથી. તો એમની અંદર જો આંતરપાક લઈએ તો એમનાથી આપણા જે ઉત્પાદનની અંદર વધારો કરી શકીએ. તો આવું બધું ઘણું બધું આપણે જાણ્યું. અને એ આપણે અલગ અલગ વિડીયોના માધ્યમથી પણ આપણે આપણા યુટ્યુબ ફેમિલીને પણ આપણે માહિતી આપશું, જેથી કરીને ખૂણે ખૂણાના આપણા જે ખેડૂત મિત્રો છે કે જે ખેતી છોડીને બીજી કોઈ જગ્યાએ જાણવા શીખવા જઈ નથી શકતા, તો એને ઘર બેઠા એમને એ બધી માહિતી મળી રહી અને એમના દ્વારા પણ જો એમનો જો ખેતીનો ખર્ચ બચાવી અને ઉત્પાદનમાં વધારો કરે એવી અમારી આશા છે. તો બધા ખેડૂત મિત્રોને વિનંતી છે કે આ બધી માહિતી તમને અમારું યુટ્યુબ ચેનલ મોડર્ન કોકોનટ ફાર્મિંગની અંદર મળતી રહેશે. એના માટે અમારું મોડર્ન કોકોનટ ફાર્મિંગ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.